મિત્રો કેમ છો બધા મજામાં ને જો આપણે આ વાડનું કળ છે ને મિત્રો જો આપણે આ સામુના નર્સરીની કેસર કલમ છે. હું તમને આખો આપણો વાડીનો બ્લોગ બતાવીશ. તમે અમારો વિડીયો એન્ડ સુધી જોજો. જો મિત્રો આપણે કેસર કલમ છે અને જો મિત્રો આપણે આ બીજી વાર બાંધ્યા હતા અને કોળાયો તો ગયા છે. હવે જો આપણે આ બધા ડોકા બાંધેલા છે. અમુક ડોકા બળી હોતા ગયા છે અને અમુક થઈ ગયા છે. જો અને જો મિત્રો આપણે પણ મોર હોતા ખાવી ગયો છે. જુઓ અને આમાં કેરી હોતે બેહી ગઈ છે. જુઓ આ કેરી હોતે બેહી ગઈ છે. આમાં બધા કે આવડી કલમમાં મોર ન આવે પણ જોઈ જુઓ મિત્રો, તમે જોયું ને મોર આવી ગયો છે. મિત્રો જુઓ આપણે કેટલી કેસર કલમ છે અને મિત્રો જુઓ આપણે પોપૈયા છે મિત્રો. અને જુઓ આ ઉમરામાં ડોકું બાંધેલું છે. ઉમરામાં બાંધેલું છે. આ ઉમરાનું જો થડ રહ્યું અને જો આ ઉમરાનું પાન છે. અહીંયા ઉમરામાં કેસર કલમનું ડોકું બાંધ્યું છે. હવે આમાં કેસર કલમ કેરી આવશે કે ઉમરાના પેપા આવશે એ તમે કોમેન્ટમાં કહેતા જજો મિત્રો. અને જો હું તમને આખો આપણો વાડીનો બ્લોગ બતાવીશ અને સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરતા જજો મિત્રો. અને જો આપણે કોળ આવી ગઈ છે નવી. અને મિત્રો જો અમારી ચેનલને સારી લાગે તો સપોર્ટ કરજો મિત્રો. જો મિત્રો આપણે આ કેસર કલમ છે બધી શોખવાળી. જુઓ 3-4 ડાળું છે બધામાં, સિંગલ નહીં. જુઓ આ નાની છે તોય તે અને મિત્રો જુઓ આપણે આ નાળિયેરી છે. એક જ નાળિયેરી છે. આમાં નાળિયેર આવતા નથી. હવે આમાં મીઠું નાખવું જોઈશે હવે. અને આ મિત્રો હાક કહેવાય. તમારે આને શું કહે છે કોમેન્ટમાં કહેતા જજો. જો મિત્રો આપણે એટલામાં કેસર કલમ છે અને હજી આપણે બીજા બ્લોકમાં બધે કરવાની છે એ હું તમને બધે બતાવું. તમે અમારો વિડીયો એન્ડ સુધી જોજો. અને મિત્રો જો આપણે આ હેઠે જાહેર છે. હવે આમાં આપણે કેસર કલમ જ હતી એ પાળું હવે જો આપણે જાહેર કરી નાખી છે. પછી પાછી આપણે કેસર કલમની કોથળીઓ આજ આવી ગઈ છે અને ઝાર વટા જાય એટલે આપણે આમાં કોથળી ભરવાની છે. હવે આમાં ઝાર છે ને અડધામ મકાઈ છે. જો આપણે આ ઝાર છે ને અડધામ મકાઈ છે. આપણે આ વઢાઈ જાય પછી આમાં કેસર કલમ જ ભરવાની છે કોથળીયું. 3 બ્લોક આજ આપણે 100 કટ આવી જશે. હવે હું તમને આગળ બધું બતાવું ને આપણે ક્યાં ક્યાં પડામાં ભરવાની છે એ પણ તમને કહું. તમે અમારો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો. અને મિત્રો જુઓ આપણે આ મોટી કલમ આવી ગયું છે. હવે આપણો બગીચો હોતક છે અને પણ કેરીઓ હોતા આવી ગઈ છે. તમારે પણ કેરી આવી ગઈ છે કે નહીં કોમેન્ટમાં કહેતા જજો મિત્રો. જો મિત્રો કેટલી કેરી આવી ગઈ છે. તમારે પણ કેરી આવી છે કે નહીં અમને કહેતા જજો. આપણે સામુંડા નર્સરી ફાર્મ અને આપણી નર્સરીની જ કેસર કલમ છે. જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવી હોય તે ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે. અને જુઓ મિત્રો અને મિત્રો લાઈક અને સપોર્ટ કરજો મિત્રો. હું તમને બીજા હોત આમાં બતાવું આપણે એ પણ આપણે આવી ગયેલા છે. અને જો આમાં આપણે મકાઈ વાવેલી છે. અને મિત્રો જો આમાં આપણે ઝાર છે અને આમાં હવે આપણે કેસર કલમ ભરવાની છે કોથળિયું. આપણે આ 100 કટ આવી ગયા છે એમાંથી. જો આ ઝાર છે. આપણે આ ઝાર વઢાઈ જાય એટલે કેરી પાકે. દેશી ગોઠલાની જ આપણે વાવી છે. આમાં પછી આપણે કેસર કલમ કોથળી ભરવાની છે. જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. અને જો મિત્રો આપણે આ ઝાર છે. આ આંબો આપણે આખો દર વર્ષે 1 નંબર આમાં કેરી આવે છે. અને પણ હાલ ફેરે કોળાઈ ગયું છે આપણે બધું, એટલે હાલ ફેરે કાંઈ આવ્યું નથી. હવે તમારે પણ આંબા કોળાઈ ગયા છે કે આવ્યા છે કહેતા જજો.
અને મિત્રો જુઓ, આ આપણે કેસર કલમના બેડ છે. આમાંથી આપણે કલમ ભરી દીધી છે હજી 2 દી પહેલાં, અને આમાં દેશી ખાતર નાખી દીધું છે. હવે આ દેશી ખાતર છે, આપણે દેશી ખાતર નાખી દીધું છે હવે. એટલે હવે અને પછી કોથળી ઢાંકી દીધી છે કે ઉપર સારો કોળ આવી જાય એટલે. અને જો આ આપણે ઝાડ છે, આંબા છે, આપણે ઘરના બધા આંબા છે. આપણે ચામુંડા નર્સરી ફાર્મ. અને મિત્રો જો આપણે આમાં કેસર કલમની કોથળીઓ ભરવાની છે, એટલે આપણે દેશી ખાતર નાખી દીધું છે હવે, છાણિયું ખાતર. અને હવે આપણે આમાં દેશી ખાતર આ ફોળા જાય પછી ખેડ કરી નાખશે. અને પછી આમાં હળ મારી પછી આપણે કોથળી ભરવાની હોય. જો અત્યારે આમાં ખાતર નાખી દીધું છે આપણે, દેશી ખાતર. પછી જો એક અહીંયા છે અને એક પડું આપણે આ કેસર કલમ વટીને છે. આગળ એ પડું પણ તમને બતાવું. જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવું હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. અને જો મિત્રો, આ આપણે છે કેસર કલમ. આ આપણે હજી વર્ષ દિવસની નથી થઈ, હજી ડોકા બાંધ્યા છે. અને કેસર કલમ પણ સારી છે, આપણે રિઝલ્ટ સારું આવેલું છે. જો આપણે આ છે કેસર કલમ. જે કોઈને ભાઈને પણ કેસર કલમ લેવું હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે. 100% ખાતરીબંધ. અને જો મિત્રો, આપણે આમાં આંબામાં કેરી બહુ મોટી થઈ ગઈ છે. જો ચામુંડા નર્સરી ફાર્મ કેસર કલમ. જો આપણે આમાંય પણ કેરી આવી ગઈ છે. અને આમાં તો લુરખા બાજી ગયા છે, એટલી કેસર કેરી આવી છે હવે. જો આ આંબામાં પણ જુઓ તમે. અને મિત્રો જો હજી આપણે એક અહીંયા આંબો બાકી રહી ગયો છે. આ આંબામાં જુઓ તમે કેટલી કેસર કેરી આવી છે. અને મોટી પણ થઈ ગઈ છે. જો અને મિત્રો, હું તમને જે આપણે પડું બતાવું છું કે એમાં કેસર કલમ ભરવાની છે આપણે કોથળિયું. અને પછી હું તમને કોથળિયું બતાવી કે કટા કેવા આવે છે. જો હજી આપણે નાની હોતે કેરીયું છે, હજી મોટી થયું નથી હવે. અને મિત્રો જો આ પીળિયું થઈ ગયું છે, એટલે હવે કાંઈ રહેશે નહીં, કેમ કે આ ખરી જશે હવે. જો આ પીળિયું થઈ ગયું છે એટલે આ ખરી જ જાય. અને મિત્રો જુઓ, આપણે આ ખેતરમાં કેસર કલમ કોથળી ભરવાની છે. તો આમાં આપણે કોથળીઓ ભરવાની છે. અને હવે હું તમને કોથળીઓ કેટલી આવી છે બતાવું વિડીયો. જો કોથળીઓનો વિડીયો. અને મિત્રો જો આપણે કોથળી આવી ગઈ છે હવે. અમરેલીની કોથળી છે, 12-14ની બેગ છે, અને 100 કટ આવી ગયા છે હવે આપણે. અને મિત્રો જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. જે ભાઈને પણ કેસર કલમ લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. જય માતાજી મિત્રો, આપણે બીજા બ્લોકમાં મળ્યા.